નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. તો આ બોર્ડની પરીક્ષા એ જીવનનો એક મહત્ત્વનો પડાવ છે, પણ એ અંત નથી. આ સમયે વિદ્યાર્થીઓને હિંમત અને પ્રોત્સાહન મળે તેવી એક પ્રેરણાદાયી કવિતા નીચે મુજબ આપેલી છે. તો આ કવિતાનું નામ છે પરીક્ષાનો રણ સંગ્રામ. તો જોઈએ આપણે એ કવિતા. હવે જાગ મુસાફિર, મંજિલ તારી પાસ છે. પુસ્તકોના આ પાનાઓમાં તારો નવો ઇતિહાસ છે. નથી આ માત્ર કાગળ, આ તારા સપનાની ઉડાન છે. ખંત અને મહેનતથી જ મળતી સાચી ઓળખાણ છે. 10માનું આ પગથિયું કે 12માનો આ આભ, ડરવાની શું જરૂર? તારી પાસે છે બુદ્ધિનો લાભ. રાત જાગીને જે વાંચ્યું એ એળે કદી ન જાય. પરસેવો જેણે પાડ્યો એના જ વિજયના ડંકા વાય. નથી ડરવાનું બોર્ડથી, એ તો એક પરીક્ષા છે. તારી અંદર છુપાયેલી શક્તિઓની એ પ્રતીક્ષા છે. થાક લાગે તો વિસામો લેજે, પણ હાર ન તું માનતો. તારામાં રહેલા સિંહને તું આજે જરા ઓળખતો. મા બાપની આંખોમાં તે જોયા જે સપના ખાસ છે, તેને પૂરા કરવાની હવે તારી પાસે તકને આસ છે. કલમ પકડજે એવી કે નસીબ પણ મલકાઈ ઉઠે. તારો આત્મવિશ્વાસ જોઈ મુશ્કેલીઓ પણ થાકી છૂટે. ચાલ ઉઠ હવે વીરા, આ મેદાન તારે જીતવાનું છે. સફળતાના શિખરો પર નામ તારું કોતરવાનું છે. હવે છેલ્લે વિદ્યાર્થીઓ માટે અહીંયા પરીક્ષા માટે એક નાનકડી ટિપ્સ આપેલી છે. તો એમાં આત્મવિશ્વાસ રાખો, એટલે તમે જે વાંચ્યું છે એના ઉપર ભરોસો રાખો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, એટલે કે પૂરતી ઊંઘ લ્યો અને પૌષ્ટિક ખોરાક લો. પુનરાવર્તનમાં તો છેલ્લે ઘડીએ નવું વાંચવા કરતાં જે આવડે છે એ પાકું કરો. તમને અને તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું રિઝલ્ટ ખૂબ જ સારું આવે અને આપના સપનાઓ સાકાર થાય એવી અમારા તરફથી શુભેચ્છાઓ. બેસ્ટ ઓફ લક. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.